तो विद्यार्थी मित्रों, આજે આપણે આ વિડીયોમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની રીતોનો અભ્યાસ કરવાનો છે। આપણે જે દ્વિચલ સુરેખ સમીકરણ બે મળે છે એ બંને સમીકરણોનો ઉકેલ કેટલા હોય, કેવા હોય એના વિશેનો અભ્યાસ કરવાનો છે અને કઈ રીતના મળે છે એની રીતોનો અભ્યાસ કરવાનો છે। तो द्विचल सुरेख समीकरण युग्मना उकेल माटेनी रीतो, तो आपणे आ रीत ने बे प्रकार में वहेंची सकीए छीए। एमां पहेलो प्रकार छे आलेखनी रीत। द्विचल सुरेख समीकरण युग्मना उकेल माटेनी रीतोमां ए रीतना आपणे बे प्रकार पाडीए छीए। एमांथी पहेलो प्रकार छे आलेखनी रीत, जेने आपणे भौमितिक रीत पण कहीए छीए। भौमितिक रीत द्वारा उकेल मेळववो। अने एनी बीजी रीत छे बेजिक रीत। बेजिक रीत एटले तमारे एनो आलेख दोर्या वगर उकेल मेळववानो छे। तो आ बेजिक रीत छे एना पण आपणे त्रण प्रकार पाडीए छीए। एमांनो पहेलो प्रकार पड़े छे लोपनी रीत, बीजो प्रकार पड़े छे आदेशनी रीत अने त्रीजो प्रकार पड़े छे चोकड़ी गुणाकारनी रीत। આપણે બેઝિક રીતના ત્રણ પ્રકાર પાડીએ છીએ। એમાં પહેલો પ્રકાર આપણે આદેશની રીત લઈ શકીએ, બીજો પ્રકાર છે લોપની રીત અને ત્રીજો પ્રકાર છે ચોકડી ગુણાકારની રીત। કુલ આપણે ચાર રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવી શકીએ છીએ। પહેલી રીત નંબર 1 આલેખની રીત, નંબર 2 લોપની રીત જે આપણે બેઝિક રીતનો પેટા પ્રકાર છે, नंबर 3 आदेशनी रीत एंड नंबर 4 चोकड़ी गुणाकारनी रीत। तो सौथी पहला आपणे आलेखनी रीतनो अभ्यास करवानो छे। द्विचल सुरेख समीकरण युग्मना उकेल माटेनी आलेखनी रीत। तो विद्यार्थी मित्रों, आ आलेखनी रीत में शुं होय एना विषे आपणे समजवानुं छे। आपणे स्वाध्याय 3.1 में आपणे 3 कूट प्रश्न लीधा छे के जेने आपणे बेजिक रीते अने भौमितिक रीते दर्शावेला छे। बेजिक रीत एटले तो कि आपणे सौथी पहेला एने समीकरण स्वरूपे दर्शावीए छीए अने आलेखनी रीते एटले तो कि हवे आपणे ए बे समीकरणोने आलेख उपर दर्शाववाना छे। तो आपणे खबर छे कि कोई पण द्विचल सुरेख समीकरण होय तो एनो आलेख आपणने याम समतलमां रेखा मळे छे। तो जो आपणे बे समीकरणना आलेख दोरवा जईए तो आपणे याम समतलनी अंदर एटले के आलेख उपर बे रेखा मळे छे। तो आपणे बे रेखाना अभ्यास द्वारा उकेल मेळववाना छे। केटला मळशे, केवा मळशे एना आपणे बे रेखा उपरथी खबर पड़शे। तो जो याम समतलमां आपणे बे रेखा दोरीए तो याम समतलमां बे रेखा माटे समतलमां बे रेखा माटे आपणने 3 विकल्प मळे छे, जेनी आपणे चर्चा करेली छे। एमां आपणे पहेलो विकल्प लखीए तो के ए छेदती रेखा होय। ए छेदती रेखा होय एटले के ई रेखा समतलमां कोई एक बिंदुमां छेदे छे। आपणे बीजो विकल्प लखीए के ए समांतर रेखा होय। एटले के ए बे रेखा याम समतलमां अनंत सुधी एकबीजाने छेदती नथी। अने त्रीजो विकल्प ए बंने रेखा संपाती रेखा होय।
એટલે કે એ બંને રેખા એક ઉપર એક આવેલી હોય. જો આપણે સમતલમાં દોરેલી બે રેખા એકબીજાને કોઈ એક બિંદુમાં છેદે, જે આપણે પેલો વિકલ્પ લીધેલો છે, જો કોઈ બે રેખા એક બિંદુમાં છેદતી હોય તો એ છેદ બિંદુના યામ એ આપણા સમીકરણ યુગ્મના ઉકેલ કહેવામાં આવે છે. એટલે કે જે બિંદુમાં છેદશે એ બિંદુનો એક્સ યામ એ આપણા એક્સ ચલનો ઉકેલ છે અને એ બિંદુનો વાય યામ એ આપણા વાય ચલનો ઉકેલ ગણવામાં આવે છે. પણ જો એ રેખા સમાંતર રેખા હોય તો એનો અર્થ એ થયો કે એ સમીકરણ યુગ્મને વાસ્તવિક ઉકેલ નથી. એ સમીકરણના કોઈ પણ ઉકેલ મળતા નથી. એટલે કે વાસ્તવિક સંખ્યાની અંદર આપણે એ સમીકરણના ઉકેલ મળી શકતા નથી. અને જો એ રેખા સંપાતી રેખા હોય તો આપણે એ સમીકરણના અનંત ભિન્ન ઉકેલ મળે છે. આપણે એ સમીકરણ યુગ્મના અનંત ઉકેલ મળે છે. કેમ? તો કે બે રેખાઓ ઉપર અનંત બિંદુઓ આવેલા હોય અને બે રેખા એકની ઉપર જ બીજી રેખા આવેલી છે, માટે આપણે એને સંપાતી રેખા કહીએ છીએ. એટલે કે એ રેખા ઉપર અનંત બિંદુ હોવાને લીધે એ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે છે. હવે આપણે એની ચર્ચા કરવાની છે ઉકેલ માટેની. તો વિદ્યાર્થી મિત્રો, જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તો તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય. જો આ પ્રકરણમાંથી એક માર્કના બે પ્રશ્નો પૂછાવાના છે તો એ એક માર્કના બે પ્રશ્નો માટે ખૂબ જ અગત્યની થિયરી છે. આમાંથી એક માર્કનો એક પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ રહેલી છે. એટલે કે બહુ આઈએમપી થિયરી છે. તો જોજો, જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી, તો ઉકેલ ક્યારે નહીં મળે? તો કે જ્યારે એ રેખા સમાંતર હશે તો તેવા સમીકરણને એક પણ ઉકેલ મળતો નથી. એટલે આપણે અહીંયા નીચે લખીએ કે જો આપણે એક જ સમતલમાં એટલે કે એક જ આલેખમાં બે રેખા દોરીએ અને જો એ બંને રેખા સમાંતર રેખા હોય તો એવા સમીકરણને ઉકેલ મળતો નથી. એટલે કે આવા સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે. આ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી. તો જે સમીકરણને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય. તો આપણે એમ કહી શકીએ કે આવા સમીકરણ યુગ્મ સુસંગત નથી. તો જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો પેલો પોઈન્ટ કે જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય એટલે તમે રેખા દોરો અને એ જો રેખા સમાંતર આવે તો એને ઉકેલ મળતો નથી, તો આ જે બે સમીકરણ આપણી પાસે છે એવા સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવામાં આવે છે. હવે આપણે બીજો પોઈન્ટ સમજીએ તો કે જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ હોય, કેટલા હોય એની વાત નથી કરેલી, ઉકેલ હોવા જોઈએ. એક હોય તોય ચાલે, 5 હોય તોય ચાલે, 10 હોય તોય ચાલે, અનંત હોય તો પણ ચાલે, પણ ઉકેલ મળવા જોઈએ. તો જો એને ઉકેલ મળતા હોય સમીકરણને તો એવું સમીકરણ યુગ્મ સુસંગત છે તેમ કહેવાય. તો આપણે આલેખમાં ખબર કેમ પડશે કે એ સમીકરણ સુસંગત છે? તો કે જો આપણે આલેખમાં બે રેખા દોરેલી હોય અને બે રેખા એક બિંદુમાં છેદતી હોય, એ બે રેખા એક બિંદુમાં જ છેદતી રેખા હોય તો આવા સમીકરણ યુગ્મને
અનન્ય ઉકેલ મળે છે. અનન્ય ઉકેલનો અર્થ થાય એક અને માત્ર એક જ ઉકેલ. તો જોજો, જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ હોવા જોઈએ. ઉકેલ હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ એ નથી કીધેલું. અહીંયા આપણે એક ઉકેલ મળે છે, એટલે કે અનન્ય ઉકેલ મળે છે, જેનો અર્થ થાય એક અને માત્ર એક જ ઉકેલ મળે છે. તો આનો અર્થ થયો કે આવા સમીકરણ યુગ્મ સુસંગત છે. આવા સમીકરણ યુગ્મ સુસંગત છે. કેમ? તો કે એને એક ઉકેલ મળે છે. પણ જો સંપાતી રેખા આપણે મળે તો કે આવા સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે છે. તો આપણે પ્રશ્ન થાય કે જો અનંત ઉકેલ મળે છે તો એ સુસંગત છે કે સુસંગત નથી. પણ આપણે અહીંયા બીજા પોઈન્ટમાં શું ભણ્યા? તો કે જે દ્વિચલ સુરેખ સમીકરણને ઉકેલ હોય, કેટલા હોય એ નહીં, ઉકેલ મળવા જોઈએ, તો એવા સમીકરણ યુગ્મ સુસંગત છે. અહીંયા એક ઉકેલ મળે છે તો આવા સમીકરણ યુગ્મ સુસંગત છે. તો અહીંયા અનંત ઉકેલ મળે છે, અનંત અથવા અસંખ્ય ઉકેલ તો મળે જ છે. માટે આવા સમીકરણ યુગ્મ સુસંગત છે. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના બંને સમીકરણ સમાન હોય. જો વિદ્યાર્થી મિત્રો સંપાતી રેખા તો જ મળે કે એ બંને સમીકરણો સમાન હોય, તો તેને અનંત ભિન્ન ઉકેલ મળે છે. જે આપણે અહીંયા જોયેલું છે કે જો સંપાતી રેખા મળે આપણે આલેખ પર, તો એવા સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે છે, અનંત ભિન્ન ઉકેલ મળે છે. તો આવા સમીકરણ યુગ્મના સમીકરણો અવલંબી સમીકરણો છે તેમ કહેવાય. જો આ નવો પોઈન્ટ છે. જે બે સમીકરણ સરખા છે તો એવા સમીકરણોને અવલંબી સમીકરણો છે એમ કહેવાય. અવલંબી, અથવા એક બીજો શબ્દ પણ લખી શકાય, સુરેખ અવલંબી. અવલંબી એટલે એક ઉપર જ બીજું સમીકરણ બંધ બેસતું આવે છે. બંધ બેસતું એટલે તો કે એ બેયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. તમે કોઈ એક આપણે ઉદાહરણ લઈએ તો કે x વત્તા 2y વત્તા 4 બરાબર 0. આ પેલું સમીકરણ લઈએ અને બીજું સમીકરણ લખીએ 2x વત્તા 4y વત્તા 8 બરાબર 0. આ સમીકરણ નંબર 2. હવે આ સમીકરણો અવલંબી સમીકરણો છે. તો આપણે જોતા સીધું જ એમ દેખાશે કે સર આ બંને સમીકરણો તો એકબીજાથી ભિન્ન છે, અલગ અલગ છે. પણ જો તમે પહેલા સમીકરણને 2 વડે ગુણી નાખો અથવા બીજા સમીકરણને 2 વડે ભાગી નાખો તો બંને સમીકરણો એક જ છે. જે બે સમીકરણો સમાન છે, ખાલી આપણે એને ક્રમ અલગ અલગ આપેલો છે કે આ પહેલું સમીકરણ છે ને આ બીજું સમીકરણ છે, પણ ખરેખર બંને સમીકરણો સમાન છે. જો આવા સમીકરણોનો આપણે આલેખ દોરશું તો આલેખ આપણે સંપાતી રેખા મળે છે. અને જો સંપાતી રેખા આપણે આલેખ ઉપર મળે તો એનો અર્થ થયો કે એના સમીકરણોને અનંત ભિન્ન ઉકેલ મળે છે. અને જેવા સમીકરણોને અનંત ભિન્ન ઉકેલ મળે તો એવા સમીકરણ યુગ્મના સમીકરણ અવલંબી સમીકરણ છે તેમ કહેવામાં આવે છે. તો હવે આપણે એમ થાય કે હવે 1 માર્કનો પ્રશ્ન પૂછાય તો શું અમારે આલેખ દોરવો પડે? આલેખ દોર્યા પછી એ રેખા ઉપરથી અમે કહી શકીએ તો કે નહીં? એના માટે આપણે સીધું જ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રમાણિત સ્વરૂપ પરથી, તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું દ્વિચલ સુરેખ સમીકરણ ના પ્રમાણિત સ્વરૂપ પરથી ઉકેલના પ્રકાર
શીખી શકીએ છીએ. કોના ઉપરથી? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રમાણિત સ્વરૂપ પરથી. તો આપણે પ્રમાણિત સ્વરૂપ લખીએ તો પેલું સમીકરણ a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0. આ સમીકરણ પેલું. અને આની શરતો લખીએ કે જ્યાં a1 b1 c1 બિલોંગ્સ ટુ r અને a1 સ્ક્વેર પ્લસ b1 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. a1 અને b1 એક સાથે શૂન્ય નથી. બીજું સમીકરણ લઈએ a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. આ સમીકરણ નંબર 2 જ્યાં a2 b2 c2 બિલોંગ્સ ટુ r અને a2 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આ સમીકરણ યુગ્મના પ્રમાણિત સ્વરૂપને 3 વિકલ્પમાં વિભાજિત કરીએ છીએ. જો ધ્યાનથી સમજજો, આપણે પહેલો વિકલ્પ લઈએ તો એમાં આપણે આ a1 નો અને a2 નો ગુણોત્તર લઈએ. કોનો ગુણોત્તર લેવાનો? a1 ના છેદમાં a2. આ બેયનો ગુણોત્તર લઈએ. એવી જ રીતના આપણે b1 નો અને b2 નો ગુણોત્તર લઈએ તો કે b1 ના છેદમાં b2. પહેલા આપણે x ના સહગુણકનો ગુણોત્તર લીધો, પછી આપણે y ના સહગુણકનો ગુણોત્તર લીધો. જો આ બંને ગુણોત્તરો સરખા ન આવે, આ બંને ગુણોત્તરો સરખા આવતા નથી, એટલે કે a1 ના છેદમાં a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. તો આ ગુણોત્તર ઉપરથી આપણે શું નક્કી કરી શકાય? તો કે જો આ ગુણોત્તર શક્ય હોય અને આ સમીકરણનો આલેખ દોરવામાં આવે તો આ સમીકરણનો આલેખ છેદતી રેખા મળે. જો ધ્યાનથી જોજો, a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 એ બંને ગુણોત્તરો જુદા જુદા હોય તો એનો જો તમે આલેખ દોરો તો એમાં જે આપણે બે રેખા મળશે એ છેદતી રેખા મળે છે. જો એ બે રેખા છેદતી રેખા હોય તો એના ઉપરથી ખબર પડે કે આ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ એટલે એક અને માત્ર એક. છેદતી રેખા મળે તો આપણે ખબર છે કે એવા સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળે છે, એટલે કે એક અને માત્ર એક જ ઉકેલ મળે. અને આવા સમીકરણ યુગ્મ સુસંગત છે તેમ આપણે કહી શકીએ. એટલે કે આપણે જે આલેખ દોરીને અહીંયા ખબર પડતી હતી એ આપણે અહીંયા આલેખ દોર્યા વગર સીધી જ ખબર પડી જાય છે ખાલી આ ગુણોત્તર ઉપરથી. હવે આપણે બીજો વિકલ્પ લઈએ. માની લ્યો કે એ ગુણોત્તર સરખો આવે છે કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2. તો આપણે શું કરવાનું? તો કે આપણે ત્રીજો ગુણોત્તર લેવાનો, c1 ના છેદમાં c2. પણ આ બે ગુણોત્તર સરખા આવ્યા, a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2. એ ગુણોત્તર સરખા છે પણ c1 ના છેદમાં c2 ગુણોત્તર સાથે સરખા નથી. એટલે કે આ બે સરખા છે પણ ત્રીજા ગુણોત્તર સાથે સરખા નથી. તો શું થશે? તો કે જો આવા સમીકરણ યુગ્મનો આલેખ દોરવામાં આવે તો એનો આલેખ સમાંતર રેખા મળે છે. જો પાછો વિકલ્પ જોજો, a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 મળે તો આપણે આવા સમીકરણ યુગ્મનો આલેખ દોરીએ તો આપણે સમાંતર રેખા મળે છે. જો આપણે સમાંતર રેખા મળે તો આપણે એટલી તો ખબર જ છે કે આવા સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે, એટલે કે વાસ્તવિક ઉકેલ મળતો નથી. તો જો સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે તો આવા સમીકરણો સુસંગત નથી તેમ આપણે કહી શકાય. ત્રીજો વિકલ્પ,
માની લ્યો કે આ ત્રણેય ગુણોત્તર સરખા આવે છે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 ત્રણેય ગુણોત્તર સરખા આવ્યા। જો પહેલા વિકલ્પમાં તો કે પહેલા બે ગુણોત્તર સરખા નથી, બીજો વિકલ્પ પહેલા બે સરખા છે પણ ત્રીજા હારે સરખા નથી, અને ત્રીજો વિકલ્પ ત્રણેય ગુણોત્તર સરખા છે। તો એના માટે તો કે જો ત્રણેય ગુણોત્તર સરખા હોય તો એનો જ્યારે આલેખ દોરવામાં આવે તો આપણે સંપાતી રેખા મળે છે। આ સમીકરણને સંપાતી રેખા મળે છે આલેખ। તો જો સંપાતી રેખા મળે આલેખ ઉપર તો આપણે ખબર છે કે આવા સમીકરણ યુગ્મને અનંત ભિન્ન ઉકેલ મળે છે। આવા સમીકરણને કેટલા ઉકેલ મળે તો કે અનંત ભિન્ન ઉકેલ એટલે કે અસંખ્ય ઉકેલ મળે છે। તો આવા સમીકરણો સુસંગત છે। કેમ તો કે આપણે આગળ શીખી ગયા સુસંગત કોણ નથી તો કે જેને ઉકેલ નથી મળતો। સુસંગત કોણ છે તો કે જેને ઉકેલ મળે છે। કેટલા તો કે એની કોઈ ચોખવટ કરેલી નથી, ઉકેલ મળવા જોઈએ। એક મળે કે અનંત મળે તો સુસંગત છે, ઉકેલ નથી મળતા તો સુસંગત નથી। પણ જો અનંત ઉકેલ મળે છે તો એવા સમીકરણોને આપણે એક બીજું પણ નામ આપેલું છે જે આપણે અહીંયા નીચે લખીએ તો કે આવા સમીકરણોને આપણે કેવા સમીકરણો કહીએ છીએ તો કે અવલંબી સમીકરણો। જેને આપણે બીજું કહી શકીએ કે સુરેખ અવલંબી સમીકરણો। તો જો ખાસ આ જોજો કે જ્યારે આપણે એના પ્રમાણિત સ્વરૂપથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રમાણિત સ્વરૂપ ઉપરથી આપણે જ્યારે ઉકેલનો પ્રકાર લેવાનો થાય ત્યારે આપણે ત્રણ વિકલ્પ મળે છે। જો આપણે x ના સહગુણકનો ગુણોત્તર લઈએ અને y ના સહગુણકનો ગુણોત્તર લઈએ અને જો એ બે સરખા નથી આવતા તો આપણે આવા સમીકરણોને જ્યારે આલેખ દોરવાનો હોય ત્યારે એમાં છેદતી રેખા મળે છે અને જે બિંદુમાં છેદે આપણે એ ઉકેલ મળે છે। એટલે કે આવા સમીકરણોને અનન્ય ઉકેલ મળે, એક અને માત્ર એક જ ઉકેલ મળે છે અને આવા સમીકરણો સુસંગત છે। બીજો વિકલ્પ આપણે લઈએ તો કે x ના સહગુણકનો ગુણોત્તર અને y ના સહગુણકનો ગુણોત્તર સરખો આવે છે પણ અચળ પદનો ગુણોત્તર એની સાથે સરખો આવતો નથી। તો એનો અર્થ થયો કે એવા સમીકરણનો જ્યારે આલેખ દોરવામાં આવે ત્યારે સમાંતર રેખા મળે છે અને એને એક પણ ઉકેલ મળતો નથી, એટલે કે વાસ્તવિક ઉકેલ ન મળે। તો આવા સમીકરણો સુસંગત નથી, કેમ તો કે એને ઉકેલ મળતા નથી। અને ત્રીજો વિકલ્પ જો ત્રણેય ગુણોત્તર સરખા હોય તો એનો જ્યારે આલેખ દોરવામાં આવે તો એમાં સંપાતી રેખા મળે છે અને એને અનંત ભિન્ન ઉકેલ મળે છે અને અનંત ઉકેલ મળે છે માટે તે સુસંગત છે અને આવા સમીકરણો અવલંબી સમીકરણ છે તેમ આપણે કહી શકાય। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ થિયરી ખૂબ જ અગત્યની છે, હજી આગળ પણ આ થિયરીનો આપણે ઉપયોગ કરવાનો આવશે માટે આ થિયરી ચોક્કસ યાદ રાખવાની રહેશે।